વિરમગામ તાલુકા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી માવઠાના કારણે ખેતીના ઊભા પાકોને નુકસાન થયું છે। માવઠાથી થયેલા નુકસાની સામે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। વિરમગામ તાલુકાના થુલેટા, અસલગામ, વાંસવા, જેઝરા અને નભોઈ, કમીજલા, સૂરજગઢ, કેશવપુરા, જાલમપુરા, નાની કિશોલ સહિતના ગામોમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદથી ઊભા પાકો જેવા કે ઘઉં, એરંડા, દેશી કપાસ, ચણા, જુવાર, બાજરી, અજમો, ઇસબગુલ સહિત પાકોને નુકસાન થયું છે। વાવાઝોડાના કારણે બધા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સરકાર પાસે આશા રાખવી કે સર્વે કરીને ટૂંક સમયમાં આનું વળતર આપે એવી આશા રાખવી। પાકમાં તો ઘઉં છે, બાજરી છે, ડાંગર છે, એરંડા, ટૂંકમાં બધા પાકમાં નુકસાન મોટા પ્રમાણમાં થયેલું છે। પડખરના ગામમાં વાસણ, વાંસવા, જેતાપુર, અસલગામ, ઘોડા બધા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું, એટલે સરકાર પાસે આશા રાખવી કે સર્વે કરાવીને વળતર ટૂંક સમયમાં આપે। વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ઘઉં, બાજરી, એરંડા અને ફરતા ગામમાં પણ નુકસાન થયું છે। જેતાપુર, અસલગામ, થુલેટા, વાસણ